નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશનો આજે સતત 1178મો એપિસોડ અને 1178મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે કેમ થાય છે સર્વર ઠપ. જી હા, એ સર્વર જેના થકી મારા ખેડૂતોને દાખલા મળે છે, એ સર્વર જેના થકી મારા ગુજરાતના ગરીબોને સસ્તું અનાજનું વિતરણ થાય છે, વારંવાર ઠપ થઈ જાય છે, વારંવાર ડાઉન થઈ જાય છે. કેમ થાય છે? અને એ વાત સરકાર સુધી પહોંચાડવી છે. અને બીજો મુદ્દો છે કેમ થઈ વીજળી ગુલ. જી હા, હજી તો ચોમાસાની શરૂઆત થઈ છે, કોઈ એવું વાવાઝોડું નથી આવ્યું, કોઈ એવો જબરજસ્ત પવન નથી ફૂંકાયો, છતાં પણ અનેક ગામ અનેક શહેરમાં જ્યાં સરકારી વીજળી બોર્ડ છે ત્યાં કલાકો સુધી વીજળી ગુલ થઈ જાય છે. કેમ થાય છે એ જાણવું છે અને એ સરકાર સુધી વાત પહોંચાડવી છે. શરૂઆત કરીએ કેમ થાય છે સર્વર ઠપના મુદ્દાથી. ડિજિટલાઇઝેશનના યુગની અંદર ટેકનોલોજીનો સકારાત્મક ઉપયોગ સતત કરવો જોઈએ અને આપણી સરકાર એ દિશામાં સતત આગળ વધતી રહી છે. કારણ કે ટેકનોલોજીના ઉપયોગથી ગતિ વધે છે, વાઇબ્રન્સી વધે છે, સાથે જ એક્યુરસી પણ વધે છે અને ગડબડીની શક્યતા ઘટે છે. પરંતુ આ જ ટેકનોલોજી જો પ્રોપર હેન્ડલ ન થાય તો એ સમસ્યાનું કારણ બને છે. બે અલગ અલગ દ્રશ્યો જોજો, બે અલગ અલગ ઘટનાઓ છે. એક સર્વર જે ડાઉન થાય છે તેનાથી ખેડૂતો હેરાન થાય છે એ છે, અને બીજું સર્વર ડાઉન થતાં ગરીબો પરેશાન થાય છે. ખેડૂતને દાખલા માટેની સમસ્યા તો ગરીબોને અનાજ લેવા માટે ધક્કા ખાવા પડે છે. ત્રણ દ્રશ્યો જોજો. શરૂઆત આપણે ખેડૂતના મુદ્દાથી કરવા માગીએ છીએ. ત્રણ દ્રશ્યો જોજો. આ દ્રશ્ય દાહોદ, પાટણ અને અમરેલીનું છે. આ ત્રણેય જગ્યાના ખેડૂતો હેરાન છે. શરૂઆત આપણે દાહોદ હોય કે પાટણ હોય કે અમરેલી આના મુદ્દાથી કરીએ. મામલતદાર કચેરીઓના ઈ ધારા કેન્દ્ર પર સર્વર ડાઉન હોવાના કારણે ખેડૂતો ઘણીવાર ધક્કા ખાતા જોવા મળે છે. ચોમાસું શરૂ થઈ ચૂક્યું છે. પાક ધિરાણ માટે ખેડૂતોને 7, 12 અને 8 આના ઉતારાની જરૂર હોય છે, જેથી ખેડૂતો મામલતદાર કચેરીએ ઉતારાની નકલ ઓનલાઈન લેવા માટે આવી રહ્યા છે, પહોંચી રહ્યા છે, પરંતુ સર્વરની કનેક્ટિવિટી ઘણીવાર ધીમી હોય છે, જેના કારણે ખેડૂતોનો આખો દિવસ બગડે છે. ખેડૂત કામકાજ છોડીને સવારથી સાંજ સુધી લાઇન પર ઊભો રહેવા મજબૂર થાય છે, પરંતુ વારો આવતા વિલંબ થાય છે. સર્વર ડાઉન હોવાના કારણે એક કોપી 1 કલાક બાદ નીકળે છે, જેના કારણે ખેડૂત સમયસર ડોક્યુમેન્ટ મેળવી નથી શકતો અને એના જ કારણે તમામ પ્રકારની બેન્કિંગ સેવાઓમાં તેને મુશ્કેલી વેઠવી પડે છે. એક બાજુ આપણે વાત કરીએ છીએ ડિજિટલ ઇન્ડિયાની, તો બીજી બાજુ ડિજિટલ સેવાના ઉપયોગમાં લેવાતું સર્વર ગમે ત્યારે ખોટવાય છે, વિલંબ થાય છે, કનેક્ટિવિટી ઓછી હોય છે અને એના જ કારણે આપણા ખેડૂતો હેરાન થાય છે. આપણો ખેડૂત આ સિઝનમાં ખેતરમાં જવાનો હોય, આ સિઝન એના માટે એક મિનિટ મહત્ત્વની હોય, પણ એને કલાકો સુધી સરકારી કચેરીમાં એક દાખલો લેવા માટે લાઇનમાં ઊભા રહેવું પડે ન હોઈ શકે. આ આપણા ગુજરાતમાં ન હોઈ શકે અને આ મુદ્દે સરકારે વધુ ગંભીર થવું જ જોઈએ, વિભાગે ગંભીર થવું જોઈએ. એટલે જ એ ખેડૂતોની સમસ્યા સરકારને સંભળાવી દઉં. 12, 8 વારનો ઉતારા કઢાવવા માટે 2 દિવસથી આવું છું. સર્વરને બંધ હોય છે, નથી આવતું, ધક્કા ખાઈએ છીએ. અમારે કામકાજ છોડી અને અહીંયા આવવું પડે છે. ત્યાં કામ થતું નથી અને અહીંયા અમારે બધું રોકાઈ અને રહેવું પડે છે. ઉતારા બદલે આવીએ છીએ, રોજ ધક્કા ખાઈએ છીએ. સર્વર ડાઉન છે, રોજ 200 રૂપિયાનો ખર્ચો લાગે છે, તેને ધક્કા ખાઈને પાછા જઈએ. 3 દિવસથી ધક્કા ખાશો, સર્વર ડાઉન છે, એટલે અમારે આ રોજના ભાડા કેવી રીતના લાભ? આ દ્વારા બહુ મુશ્કેલી પડે છે. 3-3 કલાક ઊભું રહેવું પડે છે. હાલે તો હાલે ને થોડું હાલતું નથી. એમ બધા આવે છે 10, 15, 20 મિનિટ કોપીમાં કલાક 2 કલાક વી જાય છે. આપણો ખેડૂત મામલતદાર કચેરી આ રીતે હેરાન થાય એ ન ચાલી શકે. સરકાર અને ખાસ કરીને સંલગ્ન વિભાગે આ ટેકનોલોજીને અપગ્રેડ સમયસર કરવી જરૂરી છે. ગરીબ અનાજ માટે કેવી રીતે ટળવળી છે એની તો વાત કરીશું, પરંતુ પહેલાં ચર્ચા કરી લઈએ ખેડૂતવાળી. અને આ જ સમસ્યા સરકાર સુધી પહોંચાડવા હિતેન્દ્રભાઈને મેં જોડ્યા છે. હિતેન્દ્રભાઈ શાસક પક્ષ સાથે જોડાયેલા છો, કૃષિ મંત્રીને વારંવાર મળતા પણ હશો, આ ટેકનોલોજીથી આપ મારા કરતાં વધુ પરિચિત પણ હશો, ખેડૂતોની સમસ્યાથી પણ પરિચિત હશો. શું કારણ છે
આ પ્રકારે સર્વર વારંવાર ખોટવાય છે? શું કારણ છે ખેડૂતોને આવી રીતે ધરમધક્કા ખાવા પડે છે? રોનકભાઈ, આપની વાત છે એ એકદમ અંતરિયાળ ગામના ખેડૂતો માટે સાચી છે. ઘણીવાર ખેડૂત પોતાનું રોજીરોટીનું કામ, ખેતી કામ કે મજૂરી કામ છોડી અને પોતાના પરિવારના દીકરાના દાખલા માટે, લોન લેવાના દાખલા માટે કે રેશનિંગ લેવા માટે એક કે બીજા ગામ જ્યારે જાય ત્યારે જો સર્વર બંધ હોય તો ત્યારે એને ધરમધક્કો પડે છે, અડધા દિવસની રોજી પડે છે અને પાછો બીજા દિવસે એને જરૂર પડે છે. એટલે આ બાબતે હું જ્યાં સુધી વ્યવસ્થામાં જાણું છું ત્યાં સુધી ઘણા ફેરફારો સાથે ખૂબ શક્તિશાળી સર્વર આવે એવો પ્રયાસ રાજ્ય સરકારનો થઈ રહ્યો છે. સાથે સાથે કામો, ઓનલાઈનના કામો છે એનો સ્કોપ વધ્યો છે, તો એના પ્રમાણે જુદા જુદા વિભાગો માટે જુદી વ્યવસ્થા થાય એવું પણ રાજ્ય સરકાર કરી રહી છે. કુલ મળીને આ સમસ્યા અત્યારે છે, પણ આ સમસ્યાના નિવારણ માટે જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને તત્કાલીન મુખ્યમંત્રી માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે પ્રયાસ કર્યો એ પહેલાંની સ્થિતિ એકદમ દારૂણ હતી. અને રાજ્યના મહિલા મહેસૂલ મંત્રી તરીકે જ્યારે આનંદીબેન પટેલનું નામ ડિક્લેર થયું ને ત્યારે વ્યક્તિગત મારા મનમાં પણ એવો સવાલ થયેલો કે આ બેન છે, મહિલા છે, એ રેવન્યુમાં શું સમજશે. પણ આજે સમગ્ર દેશમાં રેવન્યુના કાયદાઓના સુધાર માટે અને સૌથી પહેલું ઈ ધરા આઈઓઆર લાવવા માટે જેમને શ્રેય જાય એવા ઉત્તર પ્રદેશના મહામહિમ રાજપાલબેન આનંદીબેન પટેલે જે આ ક્ષેત્રમાં ક્રાંતિ કરી છે ને અને જે ફાયદા છે એ અભૂતપૂર્વ ક્રાંતિ થઈ છે. પણ કાળક્રમે આપે કીધું એ પ્રમાણે કે ખેડૂતને મુશ્કેલી કેમ પડે, ગરીબને કેમ ધક્કો ખાવો પડે, એની રોજીરોટીમાં કેમ મુશ્કેલી પડે એ ચિંતાનો વિષય છે. અને એટલા માટે જ અમે લોકો એના માટે ક્રમશઃ જુદા જુદા પ્રયોગો અને નવા આવિષ્કાર કરતા રહ્યા છીએ અને આવનારા દિવસોમાં આ સમસ્યા મૂળમાંથી નાબૂદ થાય એવો પણ પ્રયાસ કરી રહ્યા છીએ. પણ જે વખતે એનટીસી આ જે સર્વર બનાવ્યું 2016માં ઓનલાઈન થયું ત્યારથી કરીને રાજ્યની આ વ્યવસ્થામાં કેટલા બધા પરિવર્તન આવ્યા અને રાજ્ય સરકારે એક યોજનાઓ ઓનલાઈન કરતા ગયા એટલે એની સર્વરની કેપેસિટી એ હતી એના કરતાં ખૂબ મોટું બર્ડન છે અને ક્યારેક આવું બને છે. પણ રોનકભાઈ, એક દિવસ કે 2 દિવસ આવી તકલીફ પડે, પણ 2015 પહેલાં સ્થિતિ એવી હતી કે મારા આબુથી આહવા સુધીના જંગલ વિસ્તારમાં કે આદિવાસી વિસ્તારમાં તો ખેડૂત એ 10 ધક્કા કરે તો તલાટી કે કચેરીએ માણસ મળતા નહોતા અને ભૈસાબ બાપા કરીને પૈસા આપીને એને દાખલો લેવો પડતો હતો કે અમેરિકામાં રહેતો કે મુંબઈમાં રહેતો આપણો ખેડૂત છે ને એને પ્લેન કે ટ્રેનની ટિકિટ લઈ અને એનું રેવન્યુ રેકર્ડ કરાવવા માટે વતનમાં આવવું પડતું હતું 10-15 દિવસની રજા લઈને. એમાંથી બહુ મોટું પરિવર્તન આવ્યું છે અને એની ટાઈમ એક્સેસ આઈઓઆરના માધ્યમથી એ પોતાનું રેકોર્ડ જોઈ શકે, એમાં કોઈએ દખલગીરી નથી કરી એ જોઈ શકે, એમાં ફેરફાર થવાની નોંધ એને મળી શકે. અથવા સૌથી અગત્યનું કે દસ્તાવેજ વખતે જે ડમી લોકોને ઊભા કરી અને બારોબાર જમીન ઓળવી જતા હતા અને એ વખતે ઓનલાઈન નતું એટલે ગામે રેકોર્ડમાં એન્ટ્રી તલાટી અને સર્કલ પાડતા હતા એટલે નાણાકીય વ્યવહારથી કોઈની જમીન કોઈના ખાતે ચડી જતી હતી અને 2-3 વર્ષે ખબર પડતી હતી. હિતેન્દ્રભાઈ, આ દિશામાં ખેડૂતોને ફાયદો 95% થયો છે અને આપે કીધું એ 5% નુકસાન પણ થયું. હિતેન્દ્રભાઈ, આ બધી વાતો ના કરીએ તો સારું. કોઈનું કરીને લઈ જાય જમીન થતી તો બરાબર છે. આ તો સરકારી ચોપડે જમીન બીજે હોય અને રીસર્વેમાં આપણું શું થયું ને એમાં પડીએ આપણે શું થયું ને હજી ખેડૂત કેટલો હેરાન થાય તમે એ જાણો છો. અને આ સરકારી અધિકારીઓ એ રીસર્વેની અરજી એના વગર નહીં કરતા એ તમે જાણો છો. એ નકશાનું શું થયું જો એમાં ના પડો ને તો પડવું તો પડી લઈએ, ચર્ચા બી કરી લઈએ. શું હાલત છે ને સાહેબ હજુ પણ ખેડૂતોની તમે જાણો છો ને? ના, ચર્ચા કરવામાં વાંધો નહીં. રોનકભાઈ, આપની વાત છે એ બરાબર છે અને ખેડૂતો માટે ચિંતા કરીએ. હું પણ આજે અહીંયા વાત કરતો હોય પણ તંત્ર સામે જવું ત્યારે ખેડૂતો માટે ઝઘડા કરતા હોઈએ છીએ અમે. પણ આ જે વિષય છે ને એમાં ફાયદા અને ગેરફાયદા બંને છે. પણ મારો કહેવાનો મતલબ એવો છે કે 2/3 ફાયદા થયા છે, 1/3 નુકસાન થયું. ખેર, 1/3 પણ નુકસાન ના થવું જોઈએ કારણ કે ખેડૂતને ક્યાંય પણ સમસ્યા ના પડે. નીતેન્દ્રભાઈ, જોવાની જવાબદારી તમારી, મારી, તમામની છે કારણ કે આપણે ભૂખ્યા ના રહીએ ને એ ખેડૂત ભૂખ્યો તરસ્યો રહીને પણ ધ્યાન રાખતો રહ્યો છે. ખેર, હવે બીજા મુદ્દાની વાત કરું. ભૂખની વાત કરીએ છીએ ત્યારે પીડીએસ યોજના એટલે કે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન યોજના. સરકાર સસ્તા અનાજની યોજના વર્ષોથી ચલાવે છે. એની અંદર પરિમાણ બદલાતા રહેતા હશે, ટેકનોલોજી આવતી રહી.
આ સસ્તા અનાજની દુકાનો રાજ્યની અંદર 17,000 દુકાનો છે અને સસ્તા અનાજની દુકાનોમાં અનેક ગફલા ભૂતકાળમાં થતા હતા. અનાજ ઘેરવેલે જતું હતું, ગરીબ સુધી અનાજ નહોતું પહોંચતું. આ બધું હકીકત હતું. ભૂતિયા રેશનિંગ કાર્ડ હતા, એ પણ હકીકત હતી. સરકારી કાર્યક્રમોમાં ગરીબનું અનાજ વપરાતું હતું, એ પણ હકીકત હતી. આ તમામની વચ્ચે અહીંયા પણ ટેકનોલોજી ઇન્ટ્રોડ્યુસ થઈ, એક સારો પ્રયાસ થયો. પરંતુ અહીંયા પણ 3 દ્રશ્યો તમે જોજો, અલગ અલગ ઠેકાણેથી આવેલા 3 દ્રશ્યો. અહીંયા પણ આ જ પ્રકારે સર્વર ખોટવાય છે. સર્વરમાં ક્યાંક થોડોક સમય બંધ રહે છે, થોડા કલાક બંધ રહે છે, ક્યાંક આખો દિવસની સમસ્યા હોય છે. અને મહેસાણા હોય, વડોદરા હોય કે ભાવનગર, તમામ ઠેકાણે આ રીતે લોકોએ હેરાન થવું પડે છે. મહેસાણાથી પણ આ પ્રકારના સમાચાર આવ્યા, વડોદરાથી પણ આ પ્રકારના સમાચાર આવ્યા, ભાવનગરથી આ પ્રકારના સમાચાર આવ્યા. લોકો જાય સરકારી અનાજની, સસ્તા અનાજની દુકાને સસ્તું અનાજ લેવા માટે, પરંતુ આપ જોઈ શકો છો પ્રોસેસિંગ એ સર્વર બતાવતું રહે. ક્યાંક ઇન્ટરનેટના કારણે થતું હશે તો કોઈ બીજી ક્ષતિ થતી હશે, પણ આની અંદર વિલંબ થાય છે અને ગરીબ કલાકો સુધી રાહ જોવે છે. જો મારા તમારા કલાક કે મિનિટની કિંમત હોય, હું પણ કહેતો હોય બ્રેકના સમયે હું બ્રેક લઈ લઈશ કારણ કે મારો કોમર્શિયલ ડ્રોપ થશે, એ એક મિનિટ ગણતો હોય તો મારો ગરીબ સસ્તું અનાજ મેળવવા માટે લાઇનમાં ઊભો રહે ઓકે, પણ 3-3, 4-4 કલાક ઊભા રહ્યા પછી સર્વર ડાઉન હોય અને પરત જાય, એ ન ચાલી શકે. એટલે જ લાગ્યું કે આ મુદ્દે પણ સરકાર સુધી વાત પહોંચાડવી જોઈએ. ફરી એકવાર હિતેન્દ્રભાઈ સાથે પણ વાત કરીશું. અતુલભાઈ ખૂટી સિનિયર ડાયરેક્ટર છે NIC કે જે આખી ટેકનોલોજી ઉપર વોચ કરે છે. રાજેન્દ્રસિંહ જાડેજા પ્રમુખ ફેર પ્રાઇસ શોપ એસોસિએશન. જાડેજાજી, તમારાથી શરૂઆત કરવા માગીશ. આ સર્વરની સમસ્યા કેટલા ટાઈમથી છે, તેના કારણે શું સમસ્યા થઈ રહી છે? રોનકભાઈ, ગુજરાતના લગભગ 73,28,000 પરિવારો સસ્તા અનાજની દુકાન મારફતે પોતાની બાયોમેટ્રિક ઓળખ આપી અને પોતાનું અનાજ મેળવી રહ્યા છે. આ પૈકીના મોટા ભાગના લાભાર્થીઓ છે ગરીબ અને મધ્યમ વર્ગના હોય છે. તેમને છેલ્લા 16 દિવસથી આ સર્વરનો પ્રશ્ન ખૂબ જ સતાવી રહ્યો છે. નિશ્ચિત સમયે અને નિશ્ચિત દિવસોમાં આ વારંવાર સર્વર ઠપ થઈ રહ્યું છે. સરકારશ્રીની ખૂબ જ નેક અને ઉમદા કામગીરી હતી અને એના અનુસંધાને આ બાયોમેટ્રિક ઓળખ પ્રસ્થાપિત કરી અને ગરીબ લાભાર્થીઓ અનાજ લે કે જેથી કરીને સસ્તા અનાજની જે સિસ્ટમ હતી એ સિસ્ટમની ક્ષતિઓ છે એ દૂર કરી શકાય. પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે સરકારની કેબિનમાં બેઠેલા અધિકારીઓના તગલગી નિર્ણયને કારણે આજે દુકાનદાર અને ગુજરાતના તમામ કાર્ડ ધારકો ખૂબ જ પરેશાન છે. એક જ વ્યક્તિ એક સાથે જથ્થો લેવા આવે ત્યારે ઘઉં ચોખા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજના હેઠળ જે દાળ, ચણા, તેલ અને મીઠું, ખાંડ જેવી જે વસ્તુઓ મેળવે છે એ દરેક વસ્તુ છે એને એક જ વખત બાયોમેટ્રિકથી એમનું ઓથેન્ટિકેશન કરવું જોઈએ. પરંતુ આ એક જ ગ્રાહકને 2 વખત બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કરવામાં આવે છે, જેને હિસાબે 72,28,000 જે કાર્ડ ધારકો છે એમને ડબલ વખત ફિંગરપ્રિન્ટ લેવામાં આવતા ફિંગરપ્રિન્ટને હિસાબે અને સર્વર ઉપર ખૂબ જ લોડ પડે છે. વારંવાર સર્વર ખોવાય છે. આજે પણ સવારે 7:30 વાગ્યાથી બપોરના 12-10 સુધી અને બપોર પછી 4 વાગ્યાથી સતત સર્વર બંધ છે. અત્યારે સર્વર ઠપ થઈ ગયું છે. આપ જોડાયેલા રહો. આપણે ટેકનિશિયન હેડ NIC જી પૂરું કરી લો. જી હા રોનકભાઈ, આજ પણ આ બાબતે અમે સતત સરકારશ્રીમાં રજૂઆત કરી છે. આજ પણ માનનીય ખૂટી સાહેબ સાથે પણ મેં સવારે ટેલિફોનિક ચર્ચા કરી હતી. સર્વરના માટેના પ્રશ્ન જે છે એમાં 7 સર્વરને બદલે અત્યારે સરકાર દ્વારા 11 સર્વર ઉપર જ્યાં કામ કરવામાં આવી રહ્યું છે એમાં ખૂબ જ લોડ પડી રહ્યો છે. આ સર્વરની પણ સમસ્યા વધારવી છે. ડબલ ફિંગરપ્રિન્ટ છે અને બદલે ફિંગરપ્રિન્ટ આપી અને આ જે સર્વર છે એમાંથી ગરીબ ગ્રાહકોને મુશ્કેલીમાંથી રાહત આપી શકાય એમ છે. વારંવાર કહેવા છતાં આ વિભાગ છે એ કામગીરી કરી નથી શકતું. જ્યારે પણ એસોસિએશન તરફથી રજૂઆત કરવામાં આવે છે ત્યારે ટીમ કામ કરી રહી છે એવા જૂઠા અને આશ્વાસન આપવામાં આવે છે, જેને હિસાબે ગરીબ લાભાર્થીઓ છે એમની દુકાન ઉપર લાભ ખૂબ જ લાઈન લાગી છે. આ ઉપરાંત નિગમ તરફથી જે જથ્થો સમયસર મળવો જોઈએ એ સમયસર મળતો નથી. 20 તારીખ સુધી નિગમ છે એ પોતાનો જથ્થો પહોંચાડી નથી શકતી, જેને હિસાબે 15 થી 30 તારીખ સુધીમાં સર્વરના ખૂબ જ પ્રશ્નો ઉપસ્થિત થાય છે. સર્વર ઉપર લોડ પડે છે. લોકો છે પોતાનો જથ્થો લેવા માટે થઈ અને દરેક જગ્યાએ દુકાન ઉપર લાઈનો લગાવે છે. આજની તારીખે સરકાર તરફથી ચણાનો જથ્થો છે 30% પહોંચાડી નથી શક્યા. લગભગ ગુજરાતના
74 લાખ 28,000 ગ્રાહકોમાંથી 37 લાખ ગ્રાહકો જે ચણાનો જથ્થો મેળવી શક્યા છે. 37 લાખ ગ્રાહક પરિવાર છે આજે ચણાના જથ્થાથી વંચિત છે. આપ જોડાયેલા રહો. આપે જે ખૂટી સાહેબની વાત કરીને એમની સાથે મેં બપોરે એટલે વાત કરી છે કે આ મુદ્દો એમના સુધી પહોંચાડવો જરૂરી હતો અને હકીકત જાણવી જરૂરી હતી. આવો સાંભળી લઈએ ખૂટી સાહેબ સાથેની મારી એ વાત. અતુલભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. અતુલભાઈ, આ સસ્તા અનાજની દુકાનવાળાઓની એક કોમન કમ્પ્લેન છે કે વારંવાર સર્વર ખોટવાય છે, સર્વર ડાઉન થાય છે. એક્ઝેક્ટલી તકલીફ ક્યાં છે? હા, નમસ્કાર રોનકભાઈ. વાત સાચી છે. નોર્મલી છેલ્લા 8-10 દિવસથી થોડા સર્વરમાં ઇસ્યુ આવે છે અને એ ખાસ કરીને મોર્નિંગ સેશનમાં 10થી 12ની વચ્ચે થોડો એનું કારણ થોડો હેવી લોડ હોય છે અને એવું નથી કે હંમેશા ખોટકાય છે. નોર્મલી ક્યારેક ક્યારેક આવું બનતું હોય છે, ઇસ્યુ આવે છે અને એના માટે ટીમ સતત એના માટે કાર્યરત છે અને એના ઇસ્યુ અમે રિઝોલ્વ કરીએ છીએ. અને આ જે સર્વર જે પ્રોબ્લેમ છે એ મોર્નિંગ સેશનમાં ખાસ કરીને છે અને નોર્મલી મંથની અંદર 70 લાખ જેટલા રેશન કાર્ડ હોલ્ડરને આપણે અનાજ આપીએ છીએ. તો એમાંથી અત્યારે જોઈએ આજની તારીખે અત્યારે સ્ટેટસ પ્રમાણે 60 લાખ રેશન કાર્ડ હોલ્ડરને બેનિફિટ અપાઈ ગયો છે. 10 લાખ જેટલા હજુ બાકી છે અને ડે ટુ ડે જોઈએ તો નોર્મલી 3 લાખથી 4 લાખ જેટલા અત્યારે પણ હાલમાં અપાય છે, બેનિફિટ અપાય છે. નો ડાઉટ પ્રોબ્લેમ થોડા છે સર્વરના 8-10 દિવસથી, પણ ટીમ સતત કાર્યરત છે અને એના ટૂંક સમયમાં અમે સોલ્યુશન એ આપશું. અને આના માટે અમારો આખો આ ઓલ ટેકનોલોજીમાં જે અત્યારે સોફ્ટવેર વગેરે બધા છે એને અમે હવે માઇગ્રેશન પણ કરી રહ્યા છીએ. એટલે આવતા મહિને અમે એનું માઇગ્રેશન કરશું અને આ પ્રોબ્લેમ કાયમી ધોરણે હલ થાય એવો અમે પ્રયત્નશીલ છીએ. અતુલભાઈ, એ માની શકાય કે આપ જે સમય કહો છો કે ચોક્કસ સમય વખતે ગ્રાહકોનો લોડ વધુ હોય અથવા વધુ વપરાશ થતો હોય, વધુ લોગિન થતા હશે, વધુ લોકો લાઇનમાં ઊભા રહેતા છે, વધુ યુઝ થતો હશે એટલે લોડ વધતો છે, માની શકાય. પણ સર્વર આજનું તો છે નહીં સાહેબ, આજનું તો છે નહીં. તો અત્યારે જ આ સમસ્યા કેમ શરૂ થઈ? આટલા વર્ષોથી આ સિસ્ટમ ચાલે છે, તો એવું શું કારણ કે હવે જે સમસ્યા શરૂ થઈ? ના, એમાં ઘણા બધા પેરામીટર્સ ડિપેન્ડ કરતા હોય. કારણ કે આ જે છે સોફ્ટવેર એપ્લિકેશન, ધારો કે NIC અમે બનાવેલી છે, પછી સર્વર એમાં કનેક્ટિવિટી વગેરે નેટવર્ક એની સાથે સંકળાયેલો હોય છે, આધાર સર્વિસ સાથે UIDના સર્વર સાથે સંકળાયેલું હોય છે. તો આ રીતે ઘણા બધા ફેક્ટર કામ કરતા હોય છે. અને બીજું શું છે રોનકભાઈ કે આની અંદર એપ્લિકેશનની અંદર ઘણા બધા અમુક ડેટા પુશ થતા હોય છે સેન્ટ્રલ સર્વરમાં. ક્યારેક કોઈ પણ કારણસર બેકઅપ જે અમારા શેડ્યુલ રાતના મૂકેલા હોય એને લીધે કોઈ પણ કારણસર એ કન્ટિન્યુ ન્યા થયો હોય, સ્ટોપ થઈ ગયો હોય તો ફરી પણ અમારે એને બેકઅપ લેતા હોય છે, ત્યારે પણ આ લોડ આવતા હોય છે. તો આ રીતે અમે પૂરું R&D કરી રહ્યા છીએ. અતુલભાઈ, ક્યાંક એવું તો નથી ને આ સિસ્ટમમાં જેટલા પણ વેન્ડર હોય, હું સર્વરની સિસ્ટમ સાથેની વાત કરું છું, અલગ અલગ સરકારી સિસ્ટમના જેટલા પણ વેન્ડર હશે એમના તરફથી ક્યાંક ક્ષતિ હોય જેના કારણે એ ક્ષતિના ભોગ આપણે બનતા હોઈએ અને સર્વર ધીમું થઈ જતું હોય? ના, એ એકચ્યુઅલી એકદમ આનું રીઝન શું છે અમે અત્યારે તપાસી રહ્યા છે. સપોઝ વચ્ચે એક દિવસ થોડા 3-4 કલાક UIDA સર્વરના પ્રોબ્લેમ હતા, થોડોક ઘણી વખત થોડા નેટવર્કના પણ પ્રોબ્લેમ હોય છે. તો આ રીતે અમે જુદા જુદા એંગલથી અમે જોઈ રહ્યા છે. કારણ કે PDS સિસ્ટમ રોનકભાઈ એવી છે કે ઘણા આપણે શું કહેવાય સતત 24/7 આપણે ચાલુ રાખતા હોય છે. એટલે આ એક ઓનલાઈન સિસ્ટમ છે, આમાં આપણે બંધ નથી રાખી શકતા. અને ઘણી વખત આપણે જ્યારે ઇસ્યુઝ આવે છે ત્યારે પેરેલલી અમે રિઝોલ્વ કરવાની કોશિશ કરી રહ્યા છે. એટલે આમાં અમને થોડો ડાઉન ટાઈમ પણ અમે જો મળે, ધારો કે 2-3 દિવસ, તો આપણે કરી શકીએ. એટલે આવતા મહિનામાં અમારે એવું પ્લાનિંગ છે કે આનું માઇગ્રેશન કરીએ ત્યારે થોડા ડાઉન ટાઈમ અમે લઈ અને પૂરું R&D કરી અને આમાં પરમેનન્ટ આનું સોલ્યુશન ડેફિનેટલી અમે આપી શકશું. મારી સાથે કેમ કે ફેર પ્રાઇસ શોપવાળા પણ છે, આપ એમને કંઈ કહેવા માગશો, એમને કોઈ ગાઈડન્સ આપવા માગશો આ માધ્યમથી? ના, એ લોકો તો હંમેશા અમને સપોર્ટ રહ્યો છે અને સતત અમારા રિપોર્ટ વગેરે જે ફેક્ટ હોય એમને રજૂઆત કરતા હોય છે. અને અમે એશ્યોરન્સ આપીએ છીએ કે અમારા પૂરા પ્રયત્ન છે કે આ પ્રોબ્લેમ અમારો સોલ્વ થઈ જાય. ખેર રાજેન્દ્રસિંહજી, સંતોષકારક જવાબ તો મળ્યો હશે. મારો પ્રયાસ પણ આ છે સરકાર સુધી વાત પહોંચાડવાનો. આપે બાયોમેટ્રિકની વાત કરી રાજેન્દ્રસિંહજી, પણ હકીકત પણ તો એ છે ને, અંગૂઠાવાળી સિસ્ટમ કેમ લાવવી પડી? આપણા જ મિત્રો ખોટું કરતા હતા એટલે ને.
અને લાયા પછી પણ તમારી વાળી વાળી માની લો, લાયા પછી પણ ફરજી સોફ્ટવેર બનાવી એ અંગૂઠા ડુપ્લિકેટ કરી કેટલો અનાજ લોકો લઈ ગયા. આ પણ તો હકીકત છે ને. આ બધું તો આપણે પોતે તો આપણે સુધારીએ, આપણા સભ્યો કરી ગયા ને એવું બધું. રોનકભાઈ, ખાસ કરીને 2-5% માટે થઈ અને આ સિસ્ટમમાં કામ કરતા 17,000 દુકાનદારો ઉપર જ્યારે આંગળી ઉઠે છે ત્યારે આમાં સરકારશ્રીની પણ એટલી જ જવાબદારી બને છે. નિશ્ચિત સમયે નિશ્ચિત દિવસમાં સર્વર ડાઉન થવું એની પાછળ કદાચ અમે માનીએ છીએ કે પાયોરેટેડ અથવા સમાંતર સર્વરનું કોઈ કામગીરી ચાલુ રહી હોય. બીજી બાબત એ છે, સરકારની કોઈ નીતિ એવી લાંબા ગાળાની નીતિ નથી કે જેના હિસાબે થઈને આ સિસ્ટમની અંદર મૂળ બાબત એ છે કે ગુજરાત સરકારની આ જનકલ્યાણકારી યોજના છે જેની અંદર ગરીબ લાભાર્થીઓને સમયસર ઓછી મુશ્કેલીથી એમને જથ્થો મળી શકે. મહત્વની બાબતો બીજી એવી છે કે સરકારે પેલા સિક્યુઝન એના જે સિક્યુઝન નામની જે ડિવાઇસ હતી ડિવાઇસ અમારી પાસેથી લેવડાવ્યા. ત્યાર પછી સરકારનું નવું વર્ઝન એવું નીકળ્યું એટલે મંત્રીના ડિવાઇસ છે એ સરકારે ખરીદીને આપ્યા. હમણાં પાછો તગલગી નિર્ણય કર્યો કે 1 તારીખથી મંત્રના ડિવાઇસ છે એ નવા અપગ્રેડ કરી અને દુકાનદાર પોતાની રીતે ખરીદે. એક બાજુ જે ડિવાઇસ ખરીદવા માટેનો પ્રશ્ન થાય છે, બીજી બાજુ સરકારની નીતિ એવી છે, અધિકારીઓ એમ કહે છે કે ટૂંક સમયમાં ઈ-પોસ મશીન ઉપર ત્યાં વિતરણ કરવામાં આવશે. હજી 200 કિલોનો કાંટો છે કે જેના જીપીએસ સિસ્ટમથી અને એને બ્લૂટૂથથી જોડી અને એને કનેક્ટેડ કરવાનું છે. અત્યારે એક પણ ફ્લિપ છે એ એક ફિંગરપ્રિન્ટ છે ગ્રાહકનો 10-10 મિનિટ સુધી નથી આવતો. તો એક જ વ્યક્તિને 5 વસ્તુ વખતે આ 200 કિલોના કાંટાની અંદર વસ્તુ જોખીને દુકાનદાર આપશે ત્યારે ગ્રાહકની શું દશા થશે? જે કાંઈ પ્રશ્ન ઉઠી રહ્યા છે રોનકભાઈ, એ પ્રશ્નની અંદર પણ ઘણું બધું કહી જાય છે. ફિંગરપ્રિન્ટ છે તો ફિંગરપ્રિન્ટ છે એમને નથી ચાલી, એની અંદર પણ સરકારી તંત્રનું ઇન્વોલ્વેશન હતું. સરકારી તંત્ર વગર કોઈ દુકાનદાર બાયોમેટ્રિક કોઈ એડ નથી કરી શકતું. આધાર સીડિંગની અંદર જે વિભાગની અંદર રહેલા નાયબ મામલતદારો, ઝોનલ ઓફિસરો અને જે તે અધિકારીઓ સંડોવાયેલા છે, સરકારશ્રીની અંદર બેઠેલા આ જ વિભાગના જે કર્મચારીઓ છે એમને ખોટું કરીને દુકાનદારને લાલચ આપી અને એમનો પણ આમાં ઉપયોગ કર્યો એવું એસોસિએશન સ્પષ્ટ માને છે. આપની વાત સાચી, અધિકારીઓ ઇન્વોલ્વ હોય તો જ, પણ લાલચ એટલે કોઈ દુકાનદાર, રાજેન્દ્રસિંહજી માફ કરજો, પણ કોઈ નાના કીકલા બાળક નથી કે લલચાય. બરાબર? ખોટું એ કરે, કોઈ એમને લલચાતો નથી, ગેરમાર્ગે દોરાતો નથી સાહેબ. આ હકીકત છે અને હું ફરીથી કહું છું, સિસ્ટમ ફૂલપ્રૂફ હોવી જ જોઈએ. થોડીક તકલીફ પડે પણ ફૂલપ્રૂફ હોવી જોઈએ. હા, લોકોને અગવડ ન પડે એવી વ્યવસ્થા પણ હોવી જોઈએ. સાથે જ અનાજનો જથ્થો સમયસર પહોંચવો જોઈએ એવું આયોજન પણ થવું જોઈએ. હિતેન્દ્રભાઈ, સર્વરવાળી વાતની સાથે સાથે વાત એ પણ તો છે કે અનાજનો જથ્થો સમયસર નથી પહોંચતો અને એના કારણે સમસ્યાઓ થાય છે. હિતેન્દ્રભાઈ, પીડીએસ સિસ્ટમમાં પાછલા 10 વર્ષ પાછલા 10 વર્ષમાં જે આમૂલ પરિવર્તન આવ્યું છે અને 35 કરોડ લોકોને 2014માં આપણે આ વ્યવસ્થામાં સાંકળેલા હતા. રાઇટ ટુ ફૂડના કાયદાનો અમલ કરીને માન્ય નરેન્દ્રભાઈએ 80 કરોડ લોકોને, 35 કરોડમાંથી 80 કરોડ લોકોને સતત આ વ્યવસ્થાનો લાભ મળે અને પછી એમાં કઠોળનો ઉમેરો થયો. એટલે વ્યવસ્થા આ જે ગુજરાતમાં 75 લાખ લોકો 17,000 દુકાનદારોના માધ્યમથી વ્યવસ્થા સંભાળે છે, ત્યારે રાજ્ય સરકારે કે કેન્દ્ર સરકારે એની જે જવાબદારી અદા કરી અને ખૂબ મોટો સ્કેલમાં ફેરફાર થયો. એટલે એટલું અનાજ પીડીએસ માટે ખેડૂતો પાસેથી એમએસપીમાંથી ખરીદવાનું, એને સ્ટોર કરવાનું અને સમયસર પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવી છે. માનું છું કે ક્યાંક ઉણપ હશે તો અમે એની પણ ચિંતા કરીશું અને એ સૂચન ઉપયોગી છે તો એના માટે પણ અમે વ્યવસ્થામાં સુધારો આવે એવો પ્રયાસ કરશું. પણ કુલ મળીને માન્ય રાજેન્દ્રસિંહજી ખૂબ ભલા માણસ લાગે છે, પણ એમની જે વાત હતી એમાંથી એવું ફલિત થાય છે કે રાજ્ય સરકાર તગલખી નિર્ણયો લે છે અને એને વહીવટ કરતાં આવડતું નથી. અને કુલ મળીને આ જે ચેક એન્ડ બેલેન્સ, એટલે એક એક યોજના રાજ્ય સરકાર એ ગ્રાહકોના હિતમાં વધારતી જાય છે. એ સ્કેલની હોય, ફિંગરપ્રિન્ટની હોય કે વહીવટી હોય, તો મને લાગે છે કે એની સામે એમનો વાંધો છે. એ પોતે ખૂબ સારા માણસ હશે, પણ મારો વ્યક્તિગત રીતે આ એક મારી રાયપુર સેવા સહકારી મંડળીમાં હું પણ આ એક ચલાવતો હતો, ચેરમેન હતો, પણ આ વ્યવસ્થા ચલાવતો હતો તો એને એકદમ નજરથી જોઈ છે. અને ખેડૂત આગેવાન તરીકે પણ અનેક જગ્યાએ એવા સમસ્યા, બારોબાર વેચવાની સમસ્યા એ યુરિયા ખાતરની હોય કે પીડીએસના જથ્થાની હોય, તો એ બધી જ સમસ્યાઓથી એકદમ વાકેફ છું.
એટલે કુલ મળીને મને એવું લાગે છે કે રાજેન્દ્રસિંહજીનું યુનિયન એવું ઈચ્છે છે કે સરકાર અમને છૂટ આપી દે અને આ બધી ઓનલાઈન વ્યવસ્થા કે આ જે સર્વર વાળી વ્યવસ્થા એમને પસંદ નથી. અને માન્ય ખૂંટભાઈએ જે કીધું કે ઇન્ટરનેટને કારણે અથવા સોફ્ટવેરના લોડને કારણે અથવા હેકને કારણે કોઈ સર્વર ડાઉન થતું હશે, પણ એક કારણ એવું પણ છે કે આ એસોસિએશન એવું ઈચ્છે છે કે આ વ્યવસ્થા ના હોવી જોઈએ, ઓફલાઈન કરવા દો. એમની સતત માગણી એવી હોય છે કે ઓફલાઈન કરવા દો. ઓફલાઈન વાળી જે વાત છે ના થવું જોઈએ. ઓફલાઈન વાળી જે વાત છે હિતેન્દ્રભાઈ એ રાજ્ય સરકાર કોઈ કરવા દે. હિતેન્દ્રભાઈ ગેરરીતિ થાય એવું કશું ના થવું જોઈએ. ટેકનોલોજી અપગ્રેડ થવી જોઈએ, એમાં ક્ષતિઓ દૂર કરવી જોઈએ, સરકારનો કાન આબળવો જોઈએ, પણ સારી વસ્તુનો આવકાર પણ હોવો જોઈએ. ઓફલાઈન ના જ હોય કાર્ડનો શું ઉપયોગ કરો? તમે સાચા છો, હું પૂછી લઉં એમને પૂછી લઉં. રાજેન્દ્રસિંહજી, તમે એવું ઈચ્છી રહ્યા છો, એસોસિએશન એવું ઈચ્છે છે કે ઓફલાઈન? સરકારે એવા કેટલાક રોનકભાઈ હિતેશભાઈની જે વાત છે એમને મારો જે કહેવાનો મતલબ છે એનો ઊંધો અર્થ લીધો છે. અમારી સરકાર વિરોધની વાત નથી. મૂળ વાત એ છે રોનકભાઈ કે જ્યારે આપણે કોઈ નવી સિસ્ટમ ઊભી કરતા હોય ત્યારે એને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ખૂબ જ ધ્યાન દેવું જોઈએ. અમારે કોઈ સિસ્ટમ અમે અમારા એસોસિએશન તરફથી અત્યાર સુધીમાં રાજ્ય સરકારને એક પણ વખત ઓફલાઈન વિતરણ માટે કહ્યું નથી કે એને અમારી માંગણી નથી. બીજું હિતેશભાઈ, તમને ખ્યાલ નથી, રાજ્ય સરકારે પોતે હાઈકોર્ટની અંદર 3 વખત એને ઓફલાઈન અમે આપીએ છીએ અને ગ્રાહક હેરાન ન થાય એટલા માટે ઓફલાઈનની છૂટ આપી છે. છતાં ગુજરાતમાં જ અમારા એસોસિએશન તરફથી એક પણ વ્યક્તિ ઓફલાઈન વિતરણ કરતું નથી. આજે 16 દિવસથી દુકાનદારની અંદર પાસે ગ્રાહકો હેરાન થાય છે, છતાં રોનકભાઈ એક પણ દુકાનદારે ઓફલાઈન વિતરણ કરી અને આપ્યું નથી. બાકી રાજ્ય સરકારે હાઈકોર્ટની અંદર 4 ફોર્મ ભરી અને ગ્રાહકોને અનાજનો જથ્થો ઓફલાઈન આપવા માટેની છૂટ આપેલી છે. અમને પણ એનો પત્ર મળેલો છે. અમે આ સિસ્ટમની સાથે જોડાયેલા છીએ. બીજું જે કઈ નવું કરે છે એની સાથે અમારો કોઈ પણ પ્રકારનો વાંધો નથી. અમે ફક્ત એટલું કહીએ છીએ કે એક જ વ્યક્તિ જયારે પૂરો જથ્થો લેવા આવે ત્યારે એની 2 વખત બાયોમેટ્રિક ઓળખ કરવાના બદલે 1 વખત ઓળખ કરવામાં આવે તો રોનકભાઈ આ વસ્તુ છે એ ફાઇનલ થઈ શકે અને એમને લોડ ઓછો પડે. બીજી બાબત છે કે જે મેં વાત કરી કે ઈ-પોસ્ટ મશીનો આવે કે 200 કિલોનો વેબિડીઝ આવે, પરંતુ વસ્તુ એ છે કે જ્યાં સુધી ગ્રાહકનો જે જથ્થો છે એ સમયસર દુકાન સુધી નહીં પહોંચે, દુકાનદાર છે એની સાથે એનું સર્વર નહીં ચાલે અને ગ્રાહકને નહીં પહોંચે ત્યાં સુધી છેવાડાના ગ્રાહકને આ સિસ્ટમ સાથે ગમે તેટલું આપણે અપડેશન કરશું એનાથી એને ફાયદો નથી થવાનો. થાળીમાં અનાજ મળે એ માટે છે. બીજું સર્વર માટે ખુટી સાહેબ એક જ મિનિટ, સર્વર માટે છે ખુટી સાહેબ બોલ્યા સાહેબ, રોનકભાઈ સર્વર માટે ખુટી સાહેબ બોલ્યા કે 24/7 કલાક આ સરકાર સવારના 8 થી સાંજના 8 સુધી સર્વર ચાલુ રાખતી હતા. વધ્યા ઉનાળાના ગરમીમાં અમે માનનીય સચિવશ્રીને રજૂઆત કરી કે સાહેબ સવારના 7 થી રાતના 9 વાગ્યા સુધી સર્વર ચાલુ રાખો. ત્યારે પણ આ સર્વર સચિવશ્રીના કહેવાથી સર્વર ચાલુ છે. સવારના 7 વાગ્યાથી અત્યારના 9 વાગ્યા સુધીનું સર્વર ચાલુ રહે છે. સમયનો અભાવ છે. હિતેન્દ્રભાઈ, રાજેન્દ્રસિંહ, આ બંનેનો આભાર. કુલ મળીને 100 વાતની એક વાત, સમયસર અનાજ પહોંચવું જોઈએ, સારી ગુણવત્તાવાળું પહોંચવું જોઈએ. જે પણ એના લાભાર્થી છે એને માપસરનું પહોંચવું જોઈએ, એને હેરાનગતિ ન થવી જોઈએ. કારણ કે આખી આ સિસ્ટમ મારા અને તમારા કર એટલે કે ટેક્સના પૈસાથી વિકસાવેલી છે. એ સરકારનો પુરવઠા વિભાગ હોય, તોલમાપ વિભાગ હોય કે પછી ફેર પ્રાઇસ શોપના માલિકો કે ગ્રાહકો ને વિતરણ કરનારા લોકો હોય, સિસ્ટમમાં જેટલા લોકો જોડાયા છે એમને આ સિસ્ટમ થ્રુ કરવી જરૂરી છે. ફેર પ્રાઇસ શોપ છે ને તો ફેર વિતરણ થવું જોઈએ અને ફેરલી અનાજ પહોંચવું પણ જોઈએ અને સામગ્રી પહોંચવી જોઈએ. મારો પ્રયાસ હતો સરકાર સુધી આ વાત પહોંચાડવાનો, કારણ કે સર્વર ડાઉન થતાં ખેડૂતો સવિશેષ હેરાન થાય છે. ખેડૂતોના જ્યારે ડ્રો હોય છે ઓનલાઈન ટ્રેક્ટર માટેની અલગ અલગ યોજના માટેની, ત્યારે પણ આ જ પ્રકારની સર્વરના ઇસ્યુ આવે છે. સરકારે ન ભૂલવું જોઈએ, કૃષિ વિભાગે આને ખાસ ધ્યાનમાં લેવું જોઈએ.